જય માતાજી મિત્રો, આજ આપણે જઈએ છીએ ઓરડાના ટેકરાવરીમાં મેળવીના દર્શન કરવા માટે. આપણે પહોંચી ગયા છે જેતલપુરના. આપણી ઓડ પાટિયું તમે જોઈ શકો છો. અહીંથી ડાબી બાજુ ઓડ જવાય છે. પેલો આ છે માં મેળી માતાનો ઓડ જવાનો રસ્તો. તો આપણે જવા નીકળી ગયા છે. ફાઇનલી દોસ્તો આપણે ઓર પહોંચી જવાય છે. તમે જોઈ શકો છો માતાનું મંદિર સામે દેખાય છે. દોસ્તો ફાઇનલી આપણે ઓર પહોંચી ગયા છે અને આ છે ઓડ ગામનું તલાવ. તમે જોઈ શકો છો અને સામે આવ્યું મંદિર. દોસ્તો ઓડ ગામના ટેકરા પરમાં મેરડી માતાનું મંદિર છે. અહીંયા એટલી શાંત વાતાવરણ છે. ફાઇનલી દોસ્તો પહોંચી ગયા છે આપણે ઓરડાના ટેકરાવરીમાં મેરડી માતાના ચોકમાં. તમે જોઈ શકો છો એ ફૂલ તૈયારી થઈ રહી છે કે એ માતાજીના ભવ્ય રાસ ગરબા છે. આપા પણ તૈયારી ચાલુ થઈ ગઈ છે અને આ બાજુ પણ તૈયારી ચાલુ કરી દીધી છે. આ મિત્રો અહીંયા જિગ્નેશ કવિરાજ ગરબા પ્રોગ્રામમાં આવવાનો છે. ફાઇનલી દોસ્તો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને આપણે આવી ગયા છે ઓરડાના ટેકરાવરીમાં મેરડી માતાના મંદિરે. તમે જોઈ શકો 26/10 જિગ્નેશ કવિરાજ ગરબા પ્રોગ્રામમાં આવવાના છે. મિત્રો તમે પણ આવજો આ મેરડીના ગરબા પ્રોગ્રામમાં. અને આ છે ઓરડાના ટેકરાવરીમાં મેરડી માતાનું મંદિરનો ગેટ. ચલો આપણે અંદર જઈએ. અંદરના પણ આપણે તમને દર્શન કરાવીએ. મંદિરમાં એન્ટર થતાં જમણી બાજુ દુકાન આવે છે. મિત્રો અહીંયા પ્રસાદમાં સુખડી ચડે છે તો અહીંયા તમને સુખડી મળી આવે છે 80 રૂપિયામાં. મિત્રો આપણે જઈએ અંદર માતાજીના દર્શન કરવા માટે. દોસ્તો ફાઇનલી આપણે આ છે માં મેરડી માતાનું જૂનામાં જૂનું સ્થાન. તો તમે જોઈ શકો છો આ છે માં મેરડીનું જૂનામાં જૂનું સ્થાન. તમે જોઈ શકો આ છે માતાની ગાદી નીચે અને આ છે માતાનો વખડો. તમે જોઈ શકો છો આ છે માં મેરડી વિરાજમાન. મિત્રો તમે પણ દર્શન કરી લો. હવે તમને દર્શન કરાવીએ. દોસ્તો બીજી વાત એ છે કે આપણે આ મંદિરે બે માં મેરડીનો મંદિર છે. ચલો દર્શન કરીએ. મંદિરમાં એન્ટર થતાં પહેલાં જ જમણી બાજુ માં ઝોપડીનું મંદિર આવે છે. તો મિત્રો તમે પણ દર્શન કરી લો. મિત્રો માં ઝોપડીનું દર્શન કરીને આગળ નીકળતા ડાબી બાજુ બીજું નારસિંહ શિબિર મહારાજનું મંદિરનું આવે છે. તો મિત્રો જય શ્રી નારસિંહ શિબિર મહારાજના તમે પણ દર્શન કરી લો. હું પણ દર્શન કરી લે. મિત્રો આપણે જઈએ મંદિરમાં આગળ આવે. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે જય શ્રી માં મેરડી ઓરડાના ટેકરાવરીમાં મેરડીના. તમે પણ મિત્રો દર્શન કરી લો. ગામ ઓર માં મેરડીનું મંદિર છે. મિત્રો આ છે માં મેરડી. તમે પણ દર્શન કરો. બધાની મનોકામના પૂરી થાય છે. અને બાજુમાં એક્ઝેક્ટ આવેલું છે ઉગતાપુરની મેરડીનું મંદિર. 1882માં સ્થાપના કરેલી છે. મિત્રો મેં તમને કહ્યું કે એક પણ ભવ્ય મંદિરો છે માં મેરડીના.
આ છે માં ઓડ ગામની માં મેલડી અને બાજુમાં છે ઉગતાપુરની મેલડી. તો ઓડના મેલડી માતાના તમે પણ દર્શન કરો. હે માં મેલડી બધાની મનોકામના પૂર્ણ કરજે, બધાને સ્વસ્થ રાખજે, મસ્ત રાખજે. મિત્રો ફાઇનલી તમે માં મેલડીના દર્શન કર્યા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો આ છે માં ઉગતાપુરની મેલડી 1982માં એમની સ્થાપના કરેલી છે. હે માં ઉગતાપુરની મેલડી બધાની મનોકામના પૂર્ણ કરજે, બધાને સ્વસ્થ રાખજે, મસ્ત રાખજે. મિત્રો તમે આપણે 2 મેલડી માતાના દર્શન કરી લીધા. મિત્રો ફરીવાર ઓડના ટેકરા અને માં મેલડીના દર્શન કરીએ. દોસ્તો ઓડના ટેકરાવાળી મેલડી માતાના મંદિરે બેસવાની પણ બહુ મસ્ત સગવડ છે, તમે જોઈ શકો છો. મિત્રો આજુબાજુમાં પણ એકદમ શાંત વાતાવરણ છે. આ છે માં મેલડીના ગરબા, તમે જોઈ શકો છો. બીજું નવાઈની વાત એ છે કે આ મંદિરમાં કોઈ ભૂવો નથી. તમારી જાતે મનોકામના રાખવાનો પૂર્ણ થાય એટલે તમે અહીંયા આવીને તમે પૂર્ણ કરી શકો છો. દોસ્તો આ છે માં મેલડીનો ચોક, તમે જોઈ શકો છો. મિત્રો હવન કુંડ પણ બે છે. આ છે ટેકરાવાળી માં મેલડીનો હવન કુંડ, તમે જોઈ શકો છો. આ સીધું છે માં ટેકરાવાળી મેલડીનું મંદિર. હા દોસ્તો બીજું કે અહીંયા વધારે પૂરતો રવિવાર મંગળવારનો મહિમા વધારે હોય છે. આપણે આડા દાડે આવી ગયા છે એટલે આપણને દર્શન સારા થાય છે. મિત્રો તમે પણ આવવું હોય તો રવિવાર મંગળવાર આવી શકો છો. જય માતાજી મિત્રો, આજ આપણે આવી ગયા ઓડના ટેકરાવાળી માં મેલડી માતાના દર્શન કરવા માટે. મિત્રો તમને પણ દર્શન કરાયા. ના છે માં મેલડીનો ચોક. દોસ્તો આ બીજું હવન કુંડ છે. આ છે માં ઉગતાપુરની મેલડીનો હવન કુંડ, તમે જોઈ શકો છો. મિત્રો આ છે છેડે ગ્રાઉન્ડ જે આપણે 24/10 જિગ્નેશ કવિરાજના રાસ ગરબા પ્રોગ્રામ છે, તમે પણ પધારજો. અને આ છે માં મેલડી ઉગતાપુરની અને ટેકરાવાળી માં મેલડીના મંદિરો. તો દોસ્તો અમે આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. મિત્રો મંદિરની એક્ઝેક્ટ પાછળ ગાર્ડન પણ બહુ મસ્ત છે. છોકરોને રમવા માટેની વ્યવસ્થા પણ સારી કરવામાં આવી છે, તમે જોઈ શકો છો. તમે તમારા બાળકને લઈને આવી શકો છો રમવા માટે. મિત્રો બીજી ખાસ વાત એ છે કે અહીંયા આ છે માં મેલડીનું વાહન. મિત્રો આની પણ માનતા માનવામાં આવે છે. જેની માનતા પૂરી થાય એ અહીંયા રમતો મેલી દે છે. અહીંયા બલિ ચડાવવામાં આવતી નથી. મિત્રો તમે જોઈ શકો છો આ છે બધા માનતાના જ અહીંયા મૂકી જાય છે રમતા. મિત્રો અહીંયા બોર્ડ પણ મારેલું છે કે બકરાને બિસ્કિટ ખવડાવવા નહીં. મિત્રો અહીંયા પણ લખેલું છે કે બકરા બીમાર પડવા હોવાથી બકરાને કોઈ પણ પ્રકારનું ખાવાનું પૈસા વગર ખવડાવવું નહીં. મિત્રો આપણે મળીએ નવા વિડીયોમાં. જય માતાજી. હા મિત્રો, મેલડીના દર્શન કર્યા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.